ભાજપ સરકાર એ ખેડૂતો માલધારીઓ શ્રમિકોની સરકાર નહીં પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે અને એની આ સાબિતી છે। અત્યારે ગૌચરો ખવાઈ ગઈ છે। 100 ગાયોએ 40 એકર ગૌચર હોવું જોઈએ। અત્યારે ગુજરાતના 9000 ગામડાઓમાં આ ગૌચરો માત્ર કહેવા પૂરતા બચ્યા છે। 9000 ગામડાઓ, 18 લાખ ચોરસ મીટર જમીન આ સરકારે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે। છેલ્લા 2 વર્ષમાં 103 કરોડ ચોરસ મીટર ગૌચર અને પડતરની કાં તો વેચાતી અથવા તો ભાડે પેટે સરકારે પધરાવી દીધી ઉદ્યોગપતિઓને। આ શું કરવામાં બેઠા છો તમે? આ આપણા બાપુજીનું ગુજરાત છે। તમે લાણીઓ કરો છો, તમે મુખ્યમંત્રી કે કેબિનેટ નક્કી કરે એટલે જમીનો ગૌચરની પધરાવી દેવાની અને માલધારીઓના વિરુદ્ધ કાયદો લાવવાનો કે ગાયોની ગૌચર તો તમે ખાઈ ગયા છો। અત્યારે ગુજરાતમાં પેલા 700 ગામો ગૌચર વિહોણા હતા, અત્યારે 2800 ગામો ગૌચર વિહોણા થઈ ગયા છે। ગૌચરો જ નથી, 2800 ગામો। તમે વિચાર કરો, 2 અમદાવાદ થાય આ ગૌચરની જમીન ભેગી થાય ને એટલી જમીન આ ગુજરાત સરકારે પધરાવી દીધી છે ઉદ્યોગપતિઓને। આ ખૂબ જ દુઃખદ છે। લોકોએ પણ જાગવું જોશે અને ગુજરાત સરકારે પણ વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી આ મુદ્દો ઉઠાવશે, એને જવાબ આપવો પડશે કે ઉદ્યોગપતિઓને તમે શું કામ ગૌચરની અને પડતરની જમીનો આપો છો? એવું તમારે શોખ હોય તો આપો, ખેડૂતોને જમીન વિહોણાને આપો, ગરીબોને આપો, પરંતુ નહીં। આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે અને ઉદ્યોગપતિઓ એમને મલાઈ આપતા હશે ત્યારે આ શક્ય બનતું હશે। એટલે ગુજરાતમાં આખું ગૌચર ખાનારી સરકાર આ પહેલી કદાચ હિન્દુસ્તાનની હશે તો એ ભાજપની ગુજરાતની સરકાર।